બધી ફરમાઈશ આવી શકે મને ત્યાં સુધી જે તાલમાં છે હું અહીંયાથી કોશિશ કરીશ પૂરી એક મારી ફરમાઈશ છે અમારા કચ્છમાં કચ્છી ભાષામાં ખૂબ ટ્રેન્ડિંગ સોંગ છે અને તમે કદાચ સમજશો નહીં સમજો તો બી તમને ખબર પડશે અમુક શબ્દમાં કે મારે તમને માન આપવું પડે કેમ કે હું એવું ઈચ્છું કે તમે બધાએ મને મહેમાનોને સ્ટેજ પર પહોંચાડશે બલકાર સિંહને રિક્વેસ્ટ કરીશ કે સ્ટેજ પાસે આવશે ફાર્મ હાઉસે પહોંચી ગયા છીએ ગીતા રબારી આવેલી છે તો સામેના આગળ જઈએ છીએ જો પબ્લિક જુઓ આપણી વચ્ચે વિજયભાઈ માંગુકિયા ઉપસ્થિત છે તો એમને સન્માન માટે આપણે તાળીઓથી વધાવીશું બાઉન્સર પણ છે બે બાઉન્સર બાકી ડોક્ટર ભગતસિંહ ખોજીને હું વિનંતી કરીશ કે મંચ પર આવશે અને આત્મહત્યા વિશે 2 મિનિટ આપણને સ્પીચ આપશે મજા કરવા આવીને બસ હાથ કે પછી પીને થઈ ગયો હું રે અહીં ખોડિયારમાંની આરતી નહીં હતી અને આ બધાને ઘણી બધી ફરમાઈશો વાહ मुरली सब सुर त्यागे है एक ही सुर में बाजे हाल ना पूछो मेरे मोहन का सब कुछ राधे राधे हाल ना पूछो मेरे मोहन का सब कुछ राधे राधे तो શરૂઆત આ ખોડિયારની આંખેથી કરીએ અહીંયા મોટી સંખ્યામાં લગભગ ખોડિયાર છોડું બેઠા છે હા હા આ બધા પેલા ફોની ફ્લેશને રોલ કરી છે તે માથી ફરતી કહેવાય નહીં પણ માથે હવે લેગ ગાર્ડન મૂકી તો મને આવી હા ખ્યાલ આવી ગયો મને આવો તુમે દેખા તુને આ આપણે પ્રેમ દીવાના છે પ્રેમ દીવાના પણ મજા કરો આનંદ કરે ગજરો બનાવો ગજરો હા સંબંધ બાકી લાગે નાના થઈ જાય બાયોડેટા આવશે પણ આયા બાયોડેટા હોય છે સાપુતારા નહીં ગુજરાત की आंखों का तारा सापुतारा
હા મજા આવજો પણ આનું શું થયું ભાઈ ફાયદા ઓ વાવ ગજરો વાવ થેન્ક યુ સો એડિકેટ આ ગજરો છે ગજરામાં ઘણી વાર હું આમાં ગુંગાય હોય પણ આ ગજરામાં બહુ ફરક છે રીલ્સ મારી બહુ વાયરલ થઈ ગઈ તમે બધા રીલ્સ ને બહુ વધારી તમારો ખૂબ ખૂબ આભાર આવો ગજરો મારા બાપા મારા મમ્મીએ દીધો મારો સંબંધ થઈ ગયો છે ભાઈ એટલે અમે પાણી મૂકે નિજામ પાણી પણ આ ગજરા બહુ ફરક છે કદાચ ઇટલી દેશનું કપલ બાકડે બેઠો ઇટલી દેશ અને છોકરો છોકરી મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હોય અને છોકરો છોકરી મોઢે આમ પ્રેમથી ગુલાબ ભરશે ઇટલી નિરેત રાખો આપણી બાકી હવે તમે લઈ આવો જર્મનીમાં છોકરો છોકરી બાકડે બેઠા હોય મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હોય અને છોકરો છોકરી મોઢે આમ પ્રેમથી ગુલાબ ભરશે પછી ભલે હબીબ જીની ડબ્બી ખોલતા ન આવડે અને સૌથી તો બે આવો છેલ્લે ઇન્ડિયા એમાં ગુજરાત છોકરો છોકરી બાકડે બેઠા હોય મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હોય અને છોકરો છોકરી મોટા પ્રેમથી ગુલાબ ભરશે તો બાપા જો નહીં વાટાવતી ના હા બુદ્ધિ વગેરેનો શોખ કહેતા તમારા બાપા બંદૂકે દેવા ધંધુકે ન દેવા આટલો ફરક છે આપણે એટલો ફરક છે ભાઈ હા અને જો મોબાઈલ અને પત્ની બેયનો આપશો કરી એમ તેમ પછી મોડેલ લીધું તો સારું હતું હા પણ મજા કરો આનંદ કરો અને ઘણો ટાઈમ થઈ ગયો છે ને હવે લગભગ અને પોલીસ લગભગ નહીં આવી કેમ કે અહીંયા આપણે પોલીસનું કામ બહુ સારું છે ખરેખર નકર અમુક જગ્યામાં પ્રોગ્રામ કરી દઈએ પોલીસનું કામ સારું પણ થોડું હા હું એની આપણે બધા જ વિચારો તમે મોદી સાહેબ આવ્યા હોય ભાઈઓ बहनों आज मैं सूरत में आया भाइयों बहनों हमने दारूबंदी तो मैंने यहाँ दिनकर में की है लेकिन साला सूरत में माहौल कहाँ से दिख रहा भाइयों बहनों 2-3 साल अगर ऐसा चलेगा तो मैं सूरत में पटरी बंद करवा के घर घर पे दारू पी અને ખરેખર જોજો ગામમાં કદાચ ગમે એવી વસ્તુ સારી વેચવા આવશે કોઈ નહીં પણ ખાલી કોક એમ કે ને ભાઈ પટરીએ માલ આવી ગયો કે તો શું હાથમાં રાખીને ઉભા હોય અહીંયા પેલા આંબો હા 100 સ્મોલ મિલાતે જાઓ લાર્જ બનાતે જાઓ હા પણ મજા કરો મજા કરો અને સુરત છે અહીં સુરતમાં ખરેખર આપણે ધંધાવાળા કરે પણ અમુક નવરાય બહુ આપણે ઓહો શીખવાડી કેવડું મોટું એક્સિડન્ટ છે 7-8 જણા કપાઈ ગયા છે વચ્ચે જો શું હોય ખબર એક લેડીઝનું એક્ટિવા ભટકાવે 5 જણા પંપો સીધો કરી અને મારા કાકાના બધું જોવાનું બહુ શોખ છે હવે એક્સિડન્ટ જો થયું હોય ને મતલબ રજા હોય એમ જોયું કરું પણ કઈ દેખાણો નહીં એ જોરથી ગાડી રાખવા આગળ જાઓ જે મંદિરનો બાપ છું અરે આગળ વ્યા જાઓ જે મંદિરનો બાપ છું અરે આગળ જાઓ જે મંદિરનો બાપ છું એ સજ્જન જોઈ ગધેડું મરેલ પડ્યું પણ તો હું કરવા મોર થાશે જેમ છે એમ રહેવા દો નહીં હા પણ એમાં કોઈ નથી રહે હા અને યાદ રાખજો તમને એમ થતું તમારે કલાકારની જિંદગી હારી પૈસે ટકે પણ એમ જો અહીં જેટલા અમે કલાકાર બેઠા ને ફેમિલી લાઈફ એક નથી તમે ઘરે જાઓ તમે તમારા મમ્મી પણ મળશો વાતચીત કરશો ફેમિલીમાં હું થયું આજ હું નહીં ફરવા ક્યાં જાઉં અમે આવું કલાકાર કંઈ ભોગવી નથી લગભગ અમે રાઈટ હાઈવે ઉપર ખટારા જોવા તમે ઓન ઓકે પ્લીઝ મેરા ભારત મહાન આ એટલું જ હોય ખરેખર આટલું હમણાં અને તમને એવું લાગે મેં કલાકાર સૂકી ના સૂકી ગયા પૈસા ટકે પણ તો અમારો મિત્ર બેઠો તેજુ બાપુ અમારે વડોદરા પ્રોગ્રામ હતો અને પ્રોગ્રામ પૈતો મેં પાર્ટીને કીધું કે આરામની વ્યવસ્થા ક્યાં છે પણ કે મિલનભાઈ મુંજાવમાં આપણે વડોદરા હાઈવે ટચ ફોર્મ છે જઈને હુઈ જાઓ કે હું તેજુ બાપુ હતા બરોડો કરીને હુઈ ગયો કે હવારમાં નીંદર વહેલી ઉઠી ગઈ કે બાલ્કની ઊભા હતા 20-25 જણા નીકળ
કે મેં ફાર્મના માલિકને ફોન કર્યો મેં કહ્યું 20-25 જણા હાલ્યા જાય કોણ મને કે મિલનભાઈ ઉપર તમે કે કેમ છો કાંઈ લોકો એમાં ડાયરી ડાયરી આવો કંપની 1 રૂપિયા નથી પાર્ટી હારી હતી કે એવું ગમે આના સતત મારે કંપની પર જો મજા આવી પ્રોગ્રામ બહુ આવું આવા પ્રોગ્રામ હોતા લાભ દેવો પડી જાય કે વાતમાં 25 કિલોમીટર આવી મેં તેજુ ભગવાન પૂછો ખરા 25 કિલોમીટરનું વોકિંગ કરવું હોય કે ભાઈ તો વોકિંગ ઉપર જાવ છો મને તમે ચોટીલા હાલી જાય પણ કે હાલ તમે જા આમ જો એક પાનના ગલા હોય કોનો એવો નકરે પાણીની બોટલ લીધી તેજુ બાપુ તરત બોલે કે મને તારે ગાંઠિયા લાવી મેં ડાયલા આમ જો ગાંઠિયા લાવી જા મેં એક કામ કર ભાઈ 100 ગ્રામ ગાંઠિયા દે 100 ગ્રામ ચીઝ દે અને બરોબર ખાવા બેઠા કામે ભિખારી આવો ગારે 100 ગ્રામ ડબલ ખાતો ભિખારી બેસી અમે ખાવા બેસી જાય કાંઈ નોટ કરે કાંઈ ઉભો ભિખારી બિલ દેવા જાય તે કરવું લે બાકી તો વેરી ભિખારી હાલ નથી ભિખારી તો તારો બદલી થઈને આવેલો હતો માથાવાળી બાજુ પણ કે મુંજે તમે કે દિયા કે અમારે એવું નથી કારા પૈસા ખાલી અમારું ફાર્મ અહીંથી 25 કિલોમીટર આગું છે અને અમે પાર્ટી ખાવા ભૂલી ગયા છે એક કામ કર અહીંથી મોટા રિક્ષા કરી મિલનભાઈ ગાંઠિયા ઠીક છે રિક્ષા રેવજો ભાઈ ભાઈ કલાકાર છે મને કે ભિખારી પૈસે ગાંઠિયા કઈ કલાકાર જોડી હા એટલે અમે ઘણી વાર મત કરી એવું નથી ખરેખર હા અને બધી જગ્યાએ સારા પ્રોગ્રામ નથી હા નહીતર જગ્યાએ મારું સાલ ઓગણીને સન્માન કર્યું વાહ પેમેન્ટ ન આવે તો કઈ નહીં સાલ તો આવી થોડી વાર તો શીખી દીધી કે પરમે છે અંદર લીધું હતું સાહેબ પાસે જેમ ગઈ મારે બાંધી ગઈ એટલે બોલો અને તમને શું લાગે બેનો બુદ્ધિ નથી બેનો માં જેટલી બુદ્ધિ છે એટલી ભાઈ નહીં એટલે અમારો પ્રોગ્રામ ચાલતો ચીઠી આવી અંદર લીધું હતું બાબુભાઈ જાવ નથી ઘરે જાય એના પત્ની વાટ જો બાબુભાઈ જાવ નથી ઘરે જાય એના પત્ની વાટ જો તો બાપા બિચારા વચ્ચે બેઠા હતા આ ઉભા થઈને ઘરે જતા ઘરમાં કોઈ કેટલી બુદ્ધિ બાપા ઘરે કેટલી ખબડી છે એટલો ફરક એટલો અને પાણીની બોટલ આપો ને પાણી ના નો આવે બોટલ લઈ બિસ્લેરી હીરા મામથી રજા છે તમારે હમણાં ના ના 100% તમને તો આવડતું નથી લાવ ચાલશે હમણાં આ બસ એમાં પૈસા અહીંયા લખાવશો ખવડાવશો બધા સારા કાર્યમાં જવાના છે એટલે આપણે બધી ફરમાઈશ આવી શકે મને ત્યાં સુધી જે તાલમાં છે હું અહીંયાથી કોશિશ કરીશ પૂરી એક મારી ફરમાઈશ છે અમારા કચ્છમાં કચ્છી ભાષામાં ખૂબ ટ્રેન્ડિંગ સોંગ છે અને તમે કદાચ સમજશો નહીં સમજો તો બી તમને ખબર પડશે હજુ તો અમુક સંખ્યામાં કે મારે તમને માન આપવું પડે કેમ કે હું એવું ઈચ્છું કે તમે બધાએ મને